નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામ વિસ્તારોમાં વાવાઝોડા સાથે 48 કલાક સુધી થયેલા વરસાદે તારાજી સર્જી જોવા મળી હતી, જેમાં સુઈ ગામના અસરગ્રસ્ત ગામોની બનાસકાંઠા જિલ્લાના સંસદ ગેનીબેન ઠાકોરે મુલાકાત કરીને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં સંસદ ગેનીબેન ઠાકોરે ટ્રેક્ટર ઉપર બેસીને અસરગ્રસ્ત લોકો વચ્ચે પહોંચીને પીડિતોને આશ્વાસન આપ્યું હતું, જ્યારે સંસદ ગેનીબેન ઠાકોરે તંત્રને પણ ખેતીવાડી અને મકાનોમાં થયેલા નુકસાનનું હેક્ટર તેમજ રેશન કાર્ડ આધારિત નામો ઉપર સર્વે કરીને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી। અને વધુમાં ગત રાત્રિના સુમારે ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે પાણી નિકાલ બાદ લોકોના આરોગ્ય બાબતે પણ સરહદી વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવે તો રોગચાળો ફેલાય નહીં તે માટે આરોગ્ય વિભાગને પણ સાવચેતી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી। અહેવાલ બાબુભાઈ ચૌધરી, ભાભર। સાહેબ, આ વિસ્તારની અંદર હાલ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે, ત્યારે આપ નિરીક્ષણ કરી રહ્યા છો, શું લાગ્યું આપને કે લોકો કેવા પૂરગ્રસ્ત બન્યા છે? આજે ઉચ્ચોસણ હોય, દૂધવા હોય, માળકા, મોરીખા, વાસરડા, આ બધા ગામોની મુલાકાત લીધી અને જ્યાં જરૂર હતી, લોકોની જે માગણી હતી, જ્યાં પાણીના વરસાદી પાણીના નિકાલ માટે, તો વહીવટી તંત્રનું ધ્યાન દોરીને જ્યાં લોકોની મદદ લેવાની હોય એ મદદ લઈને શક્ય એટલો વહેલો જ્યાં ગામમાં પાણીનો ભરાવો થયેલો છે એનો નિકાલ થાય એના માટેને કરીને જરૂરી સૂચનાઓ આપી છે। સાથે સરકાર ઉપરથી એવો નિર્ણય લેવામાં કે અધિકારીઓને સૂચના આપી છે કે કેશ ડોલ આપવાનો, એમાં પણ માત્ર પરિવારમાં જેટલા 2 સભ્યો હોય, 10 કે 15 જણાનું કુટુંબ હોય તો 2 સભ્યોને જ એનો કેશ ડોલ આપવો। એટલે સરકાર પાસે અપેક્ષા રાખીને ગઈકાલે સીએમ જોડે પણ વાત કરી હતી, મળીને એમને રૂબરૂ જે વિસ્તારની માગણીઓ હતી મૂકી હતી। ખેડૂતોને પૂરતું વળતર મળે, સાથે ભાગ્યાઓને પણ વળતર મળે અને જે જમીનની મર્યાદા 2 હેક્ટરની છે એને બદલે જેટલી ખેડૂતને જમીન ધરાવતો હોય એટલી પૂરેપૂરીનું વળતર જે નિયમો પ્રમાણે આપે। આવી જે વિસ્તારના અમે જ્યાં પણ મુલાકાત લીધી અહીંયા અથવા તો ફોનથી જેના સમાચાર મળ્યા, આ બધાની જે રજૂઆત હોય એ સરકાર સમક્ષ અમે મૂકી છે। બેન, આ પાણી સુકાણા પછી રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે, તો આ બાબતે આપ આરોગ્ય તંત્રને પણ અત્યારે ઉચ્ચોસણ પીએચસીની પણ મુલાકાત લીધી, બધા સ્ટાફ જે તે ગામની અંદર હાજર છે। સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આપણા જે જગ્યા ઉપર ઊભા છીએ અહીંયા સૌથી વધારે પાણી ભરાવાનું કારણ કે જે દૂધવાની માઇનોર એક જે કેનાલ છે ત્યાં આડું આવી જવાથી પાણીનો નિકાલ થવાનો હોય નથી થતો। આવતીકાલે 8 વાગે વહીવટીતંત્ર, પ્રાંત અધિકારી હોય, નર્મદાના અધિકારીઓ હોય, જરૂર પડે તમામ વહીવટીતંત્ર આવી અને કાલે 8 વાગે દૂધવાની માઇનોર એક જે પાણીનો નિકાલ નથી થવા દેતો એના હિસાબે ચોરવાડા હોય, ઉચ્ચોસણ હોય, દૂધવા હોય, શેડવ હોય, આ 4-5 ગામોમાં પાણીનો જે પાણી ભરાણું છે એનું મુખ્ય કારણ ત્યાં નિકાલ નથી થતો એ તો કાલે 8 વાગે એમને પણ એ જે કાંઈ કેનાલ તોડવાની હોય, બીજો કોઈ રસ્તો કરવાનો હોય, જે એની લેવલ પ્રમાણે અથવા તો જે એના આર્કિટેક્ટ રીતે વહીવટી રીતે શું થઈ શકે એમ છે, અધિકારીઓ તે સ્થળ ઉપર આવી અને રૂબરૂ મુલાકાત લઈ અને એનું સોલ્યુશન આવતીકાલે કરશે। થેન્ક યુ સાહેબ।